પ્રસ્તુત છે તારીખ 3 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ કે આજના દિવસમાં શું ખાસ છે અને આપણી પરીક્ષાઓ માટે કયા મુદ્દાઓ મહત્વના બની શકે છે. તો આજે આપણે શું જોવાના છીએ? જુઓ, આપણે 6 અલગ અલગ વિભાગોમાં બધી માહિતી વહેંચી દીધી છે. શરૂઆત કરીશું ડિફેન્સ અને બજેટના ગરમાગરમ સમાચારોથી, પછી જઈશું આંતરરાષ્ટ્રીય દુનિયામાં, અને છેલ્લે એકદમ ફટાફટ એક સુપર ફાસ્ટ રાઉન્ડ પણ હશે. તો તૈયાર થઈ જાઓ. ચાલો ત્યારે જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આવી જઈએ આપણા પહેલા સેક્શન પર, સંરક્ષણ વિશેષ. ઓકે, તો સંરક્ષણ ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે? જુઓ, પહેલી મોટી ખબર એ છે કે પૂર્વીય વાયુ કમાનને નવા ચીફ મળ્યા છે, એર માર્શલ ઇન્દરપાલસિંહ વાલિયા. એમણે નવા એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે ચાર્જ સંભાળી લીધો છે, અને આ પોઝિશન વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની છે. હવે આગળ વધીએ. આપણી નેવી પણ પાછળ નથી. ઇન્ડિયન નેવીનું જે ફર્સ્ટ ટ્રેનિંગ સ્ક્વોડ્રન છે, જેમાં આઈએનએસ તીર અને આઈએનએસ સુજાતા જેવા જહાજો છે, એ પહોંચી ગયું છે થાઇલેન્ડના ફુકેટ ડીપ સી પોર્ટ પર. આનાથી શું થશે? સીધી વાત છે, બંને દેશો વચ્ચેના દરિયાઈ સંબંધો ગાઢ બનશે. અને હા, એક બહુ જ રસપ્રદ પુસ્તક આવ્યું છે, નામ છે રેડ લાઇન્સ ડ્રોન. આ પુસ્તક આપણને અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બચાવવા માટે ચલાવાયેલા એક ખૂબ જ જટિલ મિશન ઓપરેશન સિંદૂર વિશે જણાવે છે. યાદ રાખજો, આ એ જ દેવી શક્તિ મિશનનો એક ભાગ હતું. ચલો, હવે વાત કરીએ એ વિષયની જેની અસર આપણા સૌના ખિસ્સા પર પડે છે, એટલે કે કેન્દ્રીય બજેટ 2026-27. જોઈએ કે આ વખતે સરકારે ક્યાં વધુ ધ્યાન આપ્યું છે. જુઓ, આ બજેટમાં 2 વસ્તુઓ પર સૌથી વધુ ફોકસ દેખાઈ રહ્યું છે. એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજું છે હેલ્થ. રેલવે માટે તો સરકારે તિજોરી ખોલી દીધી છે. રેલવેના આધુનિકીકરણ અને સેફટી માટે 2,93,030 કરોડ રૂપિયા ફાળવાયા છે. વિચારો, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. એ જ રીતે હેલ્થ સેક્ટર પણ પાછળ નથી. કેન્સરની સારવાર અને નવી હોસ્પિટલો બનાવવા માટે 1,06,530 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. આ બતાવે છે કે સરકાર નાગરિકોના સ્વાસ્થ્યને લઈને કેટલી ગંભીર છે. અને હા, ટેક્સ ભરનારાઓ માટે પણ મોટા સમાચાર છે. ટેક્સની આખી સિસ્ટમને સરળ બનાવવા માટે એક નવો કાયદો આવી રહ્યો છે, આવકવેરા અધિનિયમ 2025, અને એ લાગુ ક્યારથી થશે? 1 એપ્રિલ 2026થી. આમાં એસટીટી અને બાયબેક ટેક્સ જેવા મુદ્દાઓ પર પણ સ્પષ્ટતા હશે. ઓકે, દેશની વાત તો થઈ, પણ દુનિયામાં શું ચાલી રહ્યું છે? ચાલો હવે એક નજર આંતરરાષ્ટ્રીય સમાચારો પર કરીએ. ગ્લોબલ સ્ટેજ પર ભારતની ધાક વધી રહી છે. દુબઈમાં જે દુનિયાનો સૌથી મોટો ફૂડ ફેર ગલ્ફ ફૂડ 26 યોજાયો, એમાં ભારત પહેલીવાર પાર્ટનર કન્ટ્રી બન્યું છે. આપણા 25 રાજ્યોના 161 એક્ઝિબિટર્સે ત્યાં ભાગ લીધો. આ ખરેખર ગર્વની વાત છે. હવે એક મોટા સમાચાર. અમેરિકા, હા યુએસએ, એ સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO બહાર નીકળી ગયું છે. એમણે 1 વર્ષ પહેલાં નોટિસ આપી હતી, જે હવે પૂરી થઈ. આનાથી ગ્લોબલ હેલ્થ પર ઘણી મોટી અસર પડી શકે છે. અને છેલ્લે ટેકનોલોજીની વાત. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF ભારતમાં 5 નવા સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. આ સેન્ટર શેના પર ફોકસ કરશે? AI અને બ્લોકચેન પર. મતલબ કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત એક મોટો ખેલાડી બનવા જઈ રહ્યું છે. ચાલો હવે વાત કરીએ એ સેક્શનની જે ભવિષ્યની દિશા નક્કી કરે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. ટેક અને એજ્યુકેશન સેક્ટરમાં તો અત્યારે ક્રાંતિ ચાલી રહી છે એમ કહી શકાય. જેમ કે ગોવા, એને એલિન મસ્કની કંપની સ્ટારલિંક સાથે ડીલ કરી છે. શા માટે? ગામડાઓમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે. આ તો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે એજ્યુકેશનની વાત કરીએ તો AI બધે જ છવાઈ રહ્યું છે. મેરઠમાં આવેલી ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી દેશની પહેલી એવી સ્ટેટ યુનિવર્સિટી બની છે જ્યાં AI એનેબલ્ડ પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો છે. આનાથી ભણાવવાની રીત જ બદલાઈ જશે. અને IIM અમદાવાદ પણ કેમ પાછળ રહે? એમણે તો 100 કરોડ રૂપિયાનું મોટું ભંડોળ ભેગું કરીને કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શરૂ કરી દીધી છે. એટલે સમજી લો કે AI હવે આપણા એજ્યુકેશનનું ભવિષ્ય છે. હવે આવીએ ગવર્નન્સ અને એવોર્ડ્સ પર. જોઈએ કે સરકારી સ્તરે કઈ નવી પહેલ થઈ છે અને કોના કામને બિરદાવવામાં આવ્યું છે. તો ગવર્નન્સ અને એવોર્ડ્સમાં પહેલી વાત કરીએ એક બહાદુર ઓફિસરની. લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શિલ્કે. વાયનાડના પૂર વખતે એમણે જે અદ્ભુત કામ કર્યું એના માટે એમને સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2026 મળ્યો છે. આ એક બહુ મોટું સન્માન છે. હવે ઓડિશા સરકારે ટ્રાન્સપરન્સી માટે એક સરસ પગલું લીધું છે. ત્યાંના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી એમણે સમીક્ષા નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે.
આનાથી શું થશે? સરકારી પ્રોજેક્ટ્સ પર સામાન્ય માણસ પણ નજર રાખી શકશે. અને છેલ્લે નીતિ આયોગની વાટ. પછાત વિસ્તારોના વિકાસ માટે એમણે સંપૂર્ણતા અભિયાન 2.0 લોન્ચ કર્યું છે. આનો હેતુ એકદમ સ્પષ્ટ છે. વિકાસના જે મુખ્ય માપદંડો છે એમાં 100% ટાર્ગેટ પૂરો કરવાનો. અને હવે આવી ગયો છે દિવસનો સૌથી ફાસ્ટ સેક્શન, સુપરફાસ્ટ કરંટ અફેર્સ. ચાલો બાકી રહી ગયેલી મહત્વની ખબરો પર એકદમ ઝડપથી નજર ફેરવી લઈએ. ચાલો ફટાફટ જોઈએ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં કોણ જીત્યું? હરિયાણા. ઇન્ડિયા એનર્જી વીક 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. અને ફોકસ હતું ગ્રીન એનર્જી પર. QS યુરોપ રેન્કિંગમાં ટોપ પર કોણ? હંમેશની જેમ ઓક્સફર્ડ યુનિવર્સિટી. વર્લ્ડ બેંક મુજબ પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે ભારત દુનિયાના ટોપ 5 દેશોમાં સામેલ છે. અને છેલ્લે એક કાયદાકીય અપડેટ. સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું UGC ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 પર સ્ટે લગાવી દીધો છે. તો બસ આ હતા આજના દિવસના સૌથી મહત્વના કરંટ અફેર્સ. આપણે ડિફેન્સ, બજેટથી લઈને ટેકનોલોજી અને દુનિયાભરના સમાચારો જોયા. હા, રિવિઝન માટે આ સ્લાઇડનો સ્ક્રીનશોટ ચોક્કસ લઈ લેજો, બહુ કામ લાગશે. ફરી મળીશું નવા દિવસના નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો. જય હિન્દ.